તો ભાવનગર શહેર અને જિલ્લામાં સર્વર ડાઉન થયું હતું, તેના કારણે જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આધાર કાર્ડ તેમજ રાશન કાર્ડ અને કેવાયસી માટે ધક્કા ખાવા તેઓ મજબૂર બન્યા છે। શિષ્યવૃત્તિના મેળવવાના ચક્કરમાં વિદ્યાર્થીઓનું ભણતર બગડે એવી નોબત આવી છે। ભાવનગર શહેરની ઝોનલ 1 સહિતની કચેરીમાં સરકારનું સર્વર ડાઉન હોવાના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે, જેને લઈને કેન્દ્ર પર લાંબી લાઈનો પણ જોવા મળી। વિદ્યાર્થી અને વાલી આધાર કાર્ડ બનાવવા ધક્કા ખાવા મજબૂર બન્યા છે। છોકરાઓનું બધાનું ઈ કેવાયસી કરવા માટે આવ્યો હતો। આજે મારે ચોથો ધક્કો છે। શુક્રવારે આવ્યો હતો તો ટ્રાફિક ફૂલ હતું એટલે પાછો જતો રહ્યો। સોમવારે કાલે આવ્યો તો હું સવારે 9 વાગે આવ્યો હતો। છોકરાઓને સ્કૂલો પણ બંધ રખાવી, મેં ધંધો બંધ રખાવીને હું સ્કૂલમાં અહીંયા ઈ કેવાયસી કરાવવા આવ્યો તો સર્વર બપોરના 2 વાગ્યા સુધી જમા કરાવ્યા વિનાનો બેઠો, પણ સર્વર આવતું નહોતું એટલે પાછો આજે સવારે આવ્યો। આજે અમારા 3 વ્યક્તિના થયા છે, 1 વ્યક્તિનું નથી થયું અને અહીંયા 3 થી 4 દિવસથી ધક્કા ખાવી છે અને અહીંયા આવી એટલે એ લોકો કામ કરે છે કે નથી કરતા એ તો ખ્યાલ નથી, પણ સર્વર ડાઉન નું કહે છે કે સર્વર ડાઉન છે। ઈ કેવાયસી માટે જે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવા માટે અમે 7 જણાનું પરિવાર છે। હવે સાથે સાથે અમે કામ ધંધા પાડીને આવીએ છીએ, રોજના 500 રૂપિયા 400 રૂપિયાની દાડી કરવી છે, ત્યારે ઘર હાલે છે આ મોંઘવારી પ્રમાણે। હવે આજથી અમે એટલા હેરાન થાવી છીએ બરોબર, છતાં કામ થતું નથી, તો હવે આનું કરવું શું? હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। અહીંયાથી અમે કાલે તે 2 વાગે આવ્યા હતા। અહીંયા સર્વર ડાઉન હોવાના કારણે વારો નથી આવતો અને સ્કૂલમાંથી સ્કોલરશીપનો કેવાયસી કરાવવાનું કીધું છે, આવ્યા છે, હજી વારો નથી આવ્યો। તકલીફ તો ખૂબ પડે, શું કેવું, પણ વાલીઓને તે ઓલું થાય છે, અમારે તે સ્કૂલ પડે છે।